વચનો પ્રભુના શાસ્ત્રમાં છે, જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે, બેચેન દિલડા ની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં ચલતા રહી ચોકી કરે. વચનો પ્રભુના શાસ્ત્રમાં ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરી રહ્યા છે અને તમે પણ ખૂબ જ રસપ્રદ રીતે બાઇબલ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છો. તમારામાંના કેટલાક લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે, એ અમારા માટે ખૂબ જ ઉત્તેજન અને આનંદ આપનારી બાબત છે. તમારા કોઈના પ્રશ્નો છે તો તમે પૂછી શકો છો અને એના જવાબો અમે શનિવારે આપવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે આપણી આસપાસની જે પરિસ્થિતિ છે એને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, સંવેદનશીલ હૃદય રાખવાનું ચાલુ રાખીએ
આપણો પ્રભુ એ દરેક પરિસ્થિતિ પર નિયંત્રણ ધરાવે છે. સાથે સાથે આપણા જે ભાઈ બહેનો મેડિકલ ક્ષેત્રમાં છે અને અત્યારે તેમની ડ્યુટી એ અલગ અલગ હોસ્પિટલોમાં છે, તેમને માટે પણ આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. પ્રભુ કૃપા આપે, પ્રભુ તેમનું રક્ષણ કરે. જેઓ અસર પામ્યા છે તેમને પ્રભુ સાજાપણું આપે. બાઇબલમાં તારણ એ 3 કાળમાં દર્શાવવામાં આવ્યું છે. તમે તારણ પામ્યા છો, તમે તારણ પામી રહ્યા છો અને તમે તારણ પામશો. તમે તારણ પામ્યા છો એ એક સમયની ઘટના છે, જેને ન્યાયીકરણ કહેવામાં આવે છે, જે ગઈકાલે આપણે એના પર જોયું હતું. ન્યાયીકરણ એ પાપની શિક્ષામાંથી છુટકારો છે. તમે તારણ પામી રહ્યા છો એ આપણા મરણ પર્યંત ચાલનારી પ્રક્રિયા છે, જેની પર આજે આપણે વિચાર કરવાના છીએ. અને એ પ્રક્રિયામાં તબક્કાવાર આપણે પાપના સામર્થ્યમાંથી છુટકારો પામીએ છીએ અને ત્યાર પછી તારણ પામશો, એટલે કે ગ્લોરિફિકેશન, જ્યાં આપણા મરણ દ્વારા અથવા તો પ્રભુ આવે અને આપણને બધાને તેની સાથે લઈ જાય. એ સમયે પ્રભુ સરની સાથે રહેવાનો સમય, જ્યાં એ મહિમાવંતો સમય હશે અને જ્યાં પાપની હાજરી હશે નહીં. પાપની શિક્ષામાંથી છુટકારો, પાપના સામર્થ્યમાંથી છુટકારો અને પાપની હાજરીમાંથી છુટકારો. ગઈકાલે આપણે ન્યાયીકરણ વિશે જોયું અને આજે આપણે પવિત્રીકરણ પર વિચાર કરવાના છીએ. પ્રભુનો આભાર માનીએ. આજે આપણી સાથે આપણા માનનીય બિશપ રાઇટ રેવરન્ડ સિલ્વાસ ક્રિશ્ચિયન સાહેબ છે અને મેં તેમને વિનંતી કરી અને ખૂબ જ તેમને આનંદથી મારી વિનંતી સ્વીકારી અને આ ખૂબ જ અગત્યના વિષય પર શિક્ષણ આપવા માટે તેઓ આજે આપણી સાથે છે. એને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આવો આપણે બિશપ સાહેબને સાંભળીએ અને તેમના દ્વારા આ અગત્યના વિષય પર શિક્ષણ પ્રાપ્ત કરીએ. તે પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ. મારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર, તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો. મારા બિશપ સાહેબ પ્રભુ તેઓ બોલે ત્યારે દરેકને તમે સમજણ આપો, શીખવો એવી વિનંતી કરીએ છીએ. ઈસુ મારા પ્રભુનો મારું સાંભળો. આમેન. આ સમય હું બિશપ સાહેબને આપું છું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના આ નવા દિવસને માટે કે જ્યાં ઈશ્વરે એની કૃપામાં નવા દિવસની ભેટ મને ને તમને એટલે કે આજે આપણને આપી. પાછલા દિવસો દરમિયાન પ્રભુએ તેની અદ્ભુત અને અજાયબ જેવી કૃપામાં એ ટેકનોલોજીના માધ્યમ થકી જે બાઇબલ સ્ટડીની વ્યવસ્થા રેવરન્ડ રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબ અને માનનીય પાળક સાહેબોની આગેવાની હેઠળ જે થઈ શકી ને એના થકી જે આશીર્વાદો આપણને પ્રાપ્ય થયા તેને માટે ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા આ સમયે રેવરન્ડ રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબ અને તમામ પાળક સાહેબોનો આભાર માનું છું. સાથે સાથે નિયમિત રીતે આ બાઇબલ અભ્યાસની અંદર સહભાગી બની રહેલા આપ સર્વનો પણ ખરા અંતઃકરણથી હું આભાર માનું છું. આજના આ દિવસે મને જે ટૉપિક જે આપવામાં આવ્યો છે તેને માટે પણ ઈશ્વરનો આભાર માનું છું. એ ટૉપિકનું નામ છે સેન્ટિફિકેશન, એટલે કે પવિત્રીકરણ. અને આ પવિત્રીકરણ વિષય પર આજે આ બાઇબલ સ્ટડીની અંદર આપણે સાથે મળીને જોડાવા માંગીએ છીએ. પવિત્રીકરણ એ બાઇબલનો સૌથી મહત્ત્વનો અને બહુ જ આશીર્વાદિત એવો વિષય છે કે જેના સંદર્ભની અંદર હું અને તમે સાથે મળીને આજે અભ્યાસ કરીને એમાં રહેલો આશીર્વાદ મેળવીને બાકીની જીવનયાત્રામાં તે આપણા બધાને માટે આનંદ અને આશીર્વાદ લાવે તેવી સમજણ સાથે આ બાઇબલ સ્ટડી આપની સાથે હું શેર કરવા માગું છું. હિબ્રુઓના પત્રના 12મા અધ્યાયના 14મા વચનની અંદર લખ્યું છે કે સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેને ધોરણે તમે ચાલો. એટ ધ સેમ ટાઈમ પાઉલ પ્રેરિત પહેલા થેસલોનિકના એ 4થા અધ્યાયના 3જા વચનની અંદર આ પ્રમાણે કહેશે, કારણ કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. અને આજે આ વિષય પર જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે 3 મહત્ત્વની વાતો હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું.
પહેલો જે ભાગ હશે તે મિનિંગ ઓફ ધ સેન્ટિફિકેશન, એટલે કે પવિત્રકરણનો અર્થ અથવા તો વ્યાખ્યા. બીજો જે આવશે તે મેથડ ઓફ ધ સેન્ટિફિકેશન, એટલે કે પવિત્રકરણની જે પદ્ધતિ અથવા તો જે મેથડ્સ જે હોય તે. અને ત્રીજું અને છેલ્લું જે હશે ધ મીન્સ ઓફ ધ સેન્ટિફિકેશન, એનો અર્થ એ કે પવિત્રીકરણના સંદર્ભમાં જોવા મળતા માધ્યમો. આ ત્રણ વિષયને આજની બાઇબલ સ્ટડીની અંદર આપની સાથે હું શેર કરવા માગું છું. આ વિષય પવિત્રીકરણના સંદર્ભની અંદર જે હું અભ્યાસ કરતો હતો, ચિંતન કરતો હતો, જે બુક્સ મેં રિફર કરીને જે અભ્યાસ મેં કર્યો છે તેના આધારે જે પહેલી વાત જે એનો જે ગ્રીક વર્ડ જે છે હાગ્યાસ્મોસ, જેનો અર્થ થાય છે હોલીનેસ અથવા તો સેન્ટિફિકેશન, એટલે કે પવિત્રતા અને પવિત્ર, એ સંદર્ભની અંદર એ આખો શબ્દનો ઉપયોગ નવા કરારની અંદર કરવામાં આવ્યો છે. હાગ્યોસ એનો રૂટ વર્ડ છે કે જેનો અર્થ થાય છે પવિત્ર, એટલે કે હોલી. એનો અર્થ એ કે સેટ અપાર્ટ ફ્રોમ ધ વર્લ્ડ ટુ ગોડ, એ જગતના ધારા ધોરણો અને જીવનોથી ઈશ્વર તરફ જવાને માટે અલગ કરાયેલું પાત્ર, એવો અર્થ અહીંયા બાઇબલની અંદર જોવા મળે છે. અને આ પવિત્રતા અને પવિત્રીકરણના સંદર્ભની અંદર બાઇબલની અંદર 1066 વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી કરીને જો આ પવિત્રીકરણના વિષયનો અર્થ જો મારે ને તમારે સમજવો હોય તો આ બાઇબલ અભ્યાસના આધારે જે શાસ્ત્ર વાંચન જે કરવામાં આવે છે ને જે જુદા જુદા રેફરન્સીસ વાંચવામાં આવશે, એમાં જે સાદો સરળ અર્થ નીકળે છે આટલો જ નીકળે છે કે ઈશ્વર દ્વારા, ઈશ્વર માટે પાપમાંથી પવિત્ર જીવનને માટે અલગ કરાયેલું, એટલે પવિત્રીકરણ. અગેન રિપીટ કરું છું, ઈશ્વર દ્વારા, ઈશ્વર માટે પાપમાંથી પવિત્ર જીવનને માટે અલગ કરાયેલું, એટલે પવિત્રીકરણ. આ આખી એ વ્યાખ્યા અથવા તો આ પવિત્રીકરણનો અર્થ સમજવાના માટે જે મહત્વના 5 વાક્યો અને શબ્દો જે મારા તમારા માટે બની રહે તે આટલા છે. ઈશ્વર દ્વારા, ઈશ્વરને માટે પાપના બંધનમાંથી, કે જેઓ પાપના બંધનમાં બંધાયેલા છે તેઓને, એ પસંદ કરેલા હોય તેઓને એ પવિત્ર જીવન તરફ અને પવિત્ર જીવનને માટે જે અલગ કરાયેલું હોય એને, એ આખી પ્રોસેસને એ પવિત્રીકરણ કહેવામાં આવે છે. અને એ પવિત્રીકરણનો અર્થ થઈ જાય છે. અને તેથી કરીને સેન્ટિફિકેશનનો જો મિનિંગ અથવા તો અર્થ મારે તમારે સમજવો હોય તો બહુ સ્પષ્ટ બની જાય કે જેઓ પાપના બંધનથી બંધાયેલા છે તેઓને પાપના બંધનમાંથી મુક્ત કરાવીને એ પવિત્ર જીવન ગાળવાને માટે, પવિત્રતાના ધોરણો તરફ લઈ જવાને માટે ઈશ્વર પોતે પોતાના મહિમા પ્રગટ કરવાને માટે મન અને તનને પસંદ કરે છે અને એ પવિત્રતાના ધોરણો પ્રમાણે જીવન જીવવાને માટે અલગ કરે છે, અલગ કરે છે. અને માટે જે સાદી સરળ જે વ્યાખ્યા અથવા તો અર્થ પવિત્રીકરણનો જે હું અને તમે સમજવા માંગી છે તે આટલો જ છે. અને તે એ કે ઈશ્વરને માટે અલગ કરાયેલું પાત્ર. વિશ્વાસી વ્યક્તિને માટે 2 અર્થ કદાચ હોઈ શકે. નંબર 1, દુષ્ટતાથી અલગ થવું, અને બીજો ઈશ્વરને માટે અલગ થવું. પેલું દુષ્ટતાથી અલગ થવું અથવા તો ઈશ્વરને માટે અલગ થવું. અને એ સંદર્ભની અંદર પહેલો જે ટોપિક મેં આપની સાથે શેર કર્યો હતો એટલો જ, ધ મિનિંગ ઓફ ધ સેન્ટિફિકેશન, પવિત્રીકરણનો અર્થ સાદી સરળ ભાષામાં સમજાવવાનો યત્ન કર્યો છે. પરંતુ કોઈ એમ કહે કે ભાઈ સેન્ટિફિકેશનની આખી જે પ્રોસેસ છે એ કેવી રીતે ને ક્યાં કેવી રીતે આગળ વધે, વાત તદ્દન સાચી. અને તેથી કરીને જે બીજો પોઈન્ટ મારા તમારા માટે શીખવાનો સાથે મળીને બની જાય છે તે એટલો જ છે કે આ પવિત્રીકરણની જે આખી જે પદ્ધતિ જે છે અથવા તો જે મેથડ્સ જે છે એ મારે તમારે સમજવી રહી. આ પવિત્રીકરણની આખી પ્રોસેસ છે, પ્રક્રિયા છે, અને એમાં 3 જુદા જુદા પ્રકારના એ સ્ટેજીસ આવે છે.
અને આજે આ પવિત્રીકરણની જે મેથડ્સ અથવા તો પદ્ધતિ અથવા તો જે પ્રક્રિયા જે છે એના સંદર્ભમાં જે 3 અલગ સ્ટેજ જે છે એ અત્યારે હું આપની સાથે શેર કરવા માંગુ છું. પહેલું જે સ્ટેજ આવે તે તો ઇનિશિયલ એક્ટ ઓફ સેન્ટિફિકેશન, પવિત્રીકરણની શરૂઆતનું કાર્ય. પવિત્રીકરણનું શરૂઆતનું કાર્ય કે ક્યાંથી આ પ્રોસેસ શરૂ થાય છે અને એ પ્રોસેસ મારે ને તમારે સમજવી રહી, સ્વીકારવી રહી. જ્યારે વ્યક્તિ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, જ્યારે વ્યક્તિ એ પોતાના પાપોની કબૂલાત કરીને પોતાનું જીવન પ્રભુને સોંપે છે, પ્રભુ પર વિશ્વાસ કરે છે અને બાપ્તિસ્મા દ્વારા એ પ્રભુ પરના વિશ્વાસને જાહેર કરે છે, ત્યારથી આ પવિત્રીકરણનું જે કાર્ય છે તેની શરૂઆત થઈ જાય છે. ઇટ ઇઝ ધી બિગિનિંગ. ઇટ ઇઝ ધી બિગિનિંગ. અને એ પવિત્રીકરણની શરૂઆતનો એ પહેલો તબક્કો. કોઈ એક તબક્કે એ પાપમય જીવન જીવતું વ્યક્તિ, પરંતુ પ્રભુની દયામાં, પ્રભુની કૃપામાં, પ્રભુના સમયની અંદર, પ્રભુની યોજનાની અંદર એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમના અનુભવની અંદર આવે છે, એને પોતાનું જીવન સમર્પણ કરે છે અને બાપ્તિસ્માના પવિત્ર સંસ્કાર દ્વારા એ પ્રભુના શિષ્ય બનવાનું જાહેર કરે છે. અને એવા આહ્લાદક, અજોડ અને આશીર્વાદિત અનુભવમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એ પવિત્રીકરણની એ પ્રોસેસ એના જીવનમાં શરૂ થઈ ગઈ છે. અને ત્યાં એનું જે સ્ટેટસ છે, એની જે પોઝિશન છે એ બદલાઈ જાય છે. અને એ અત્યાર સુધી જે સિનફુલ જે સ્ટેજ હતો તો જે પોઝિશન હતી તે હવે સેન્ટિફાઈડ સ્ટેજ તરફ આગળ વધી જાય છે. સો જે પહેલો જે મુદ્દો અથવા તો પહેલો ભાગ જે આ પદ્ધતિની અંદર ને આ પ્રોસેસની અંદર મારે ને તમારે શીખવા રહ્યો તે એટલો જ કે તે તો એ છે કે પોઝિશનલ સ્ટેજ, એટલે કે તમારી ને મારી આખી પોઝિશન બદલાઈ જાય છે. કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા અગાઉ હું અને તમે પાપી હતા, પાપમય જીવનની અંદર રચ્યા પચ્યા રહીને પાપમય જીવનની અંદર આગળ ચાલતા હતા. એ વિચારો, એ વલણો, એ વર્તણૂકો, એ વ્યવહારો અને એના પરિણામે એ અંધકારના બંધનો ને વમળો મારાને તમારા જીવનની અંદર રાજ કરતા. પરંતુ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાથી, તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના પ્રેમ પર અને વિશ્વાસ કરવાથી એ પાપોની માફી મેળવવાનો જે અનુભવ, એ તારણનો જે અનુભવ, એ મુક્તિનો જે અનુભવ, એ નવા જીવનનો જે અનુભવ થયો, એ મારા તમારા જીવનની અંદર પવિત્રીકરણની પ્રોસેસનું અને પ્રક્રિયાનું પહેલું પગથિયું બની જાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મારી ખાતરીપૂર્વકનું માનવું છે કે જેઓ બાઇબલ અભ્યાસની અંદર જોડાયા છે તેઓ સર્વને આ આશીર્વાદિત, અજોડ, આહ્લાદક અનુભવ ડેફિનેટલી થયો જ હશે અને એનો આશીર્વાદ તમે માણી રહ્યા છો. બટ ધીસ ઇઝ નોટ ધી એન્ડ. આ તો એક પ્રોસેસ છે અને આખી પ્રક્રિયાની અંદર મારે ને તમારે આગળ વધવાનું છે અને તે મને ને તમને બીજા સ્ટેજ ઉપર લઈ જાય છે, બીજા સ્ટેજ ઉપર લઈ જાય છે અને તે પ્રેક્ટિકલ સ્ટેજ બની જાય છે, જેને પવિત્ર કરણનો રોજબરોજનો જે તબક્કો કહેવાય. ખ્રિસ્તી વિશ્વાસની અંદર આવ્યા પછી હું અને તમે જીવીએ ત્યાં સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી, છેલ્લા તબક્કા સુધી મારે ને તમારે રોજે રોજના એ પવિત્રીકરણના અનુભવમાંથી મારે ને તમારે પસાર થવાની વાત આવે છે. અને એ અદ્ભુત અને જાહેર જેવી પ્રક્રિયા મારા ને તમારા જીવનમાં રોજે રોજની બની જાય છે અને આ આશીર્વાદિત અનુભવ મારા ને તમારા જીવનનો બની જાય છે. અને તે સંદર્ભની અંદર પાઉલ પ્રેરિત કોલોસ્યના પત્રની અંદર બહુ મહત્વની વાતનો ઉલ્લેખ કરે છે અને એમાં તે જૂના જીવન અને નવા જીવન, જૂનું માણસપણું અને નવું માણસપણું, એ બંનેનો ઉપયોગ કરીને મને તમને સમજાવવા માગે છે. કારણ કે એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે તે ત્યાંથી મને તમને જોવા મળે છે. પણ કોલોસ્યનો પત્ર તેનો 3 અધ્યાય 8મા વચનથી આગળમાં એવું લખ્યું છે કે પણ હવે રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતા બીભત્સ વચન એ સર્વ તજી દો. રોજે બરોજના જીવનની અંદર
આ પવિત્રીકરણની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જે જૂનું જીવન અને જૂના જીવનના જે આચરણો અને જે વલણો જે છે એ પાઉલ પ્રેરિત મને ને તમને ઉત્તેજન આપતા કહેવા માંગે છે કે એ જૂના માણસપણાને, એ જૂના માણસપણામાં રહેલા આચાર વિચારને અને એ વર્તણૂકને, વ્યવહારને મારે ને તમારે ત્યજી દેવાના છે. પરંતુ એ જ પાઉલ પ્રેરિત એ જ 3 અધ્યાયના 12મા વચનથી એવું કહેવા માંગે છે કે જે જૂનું માણસપણું છે એને તમે દૂર કરી દો અને નવું માણસપણું તમારે ને મારે પહેરવાની વાતનો ઉલ્લેખ કરે છે. અને લખ્યું છે તે પ્રમાણે એ માટે પવિત્ર તથા વાલાઓ, ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. જે જૂનું માણસપણું એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને જાકારો આપીને નવા માણસપણાના જે આશીર્વાદિત જે લક્ષણો જે છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, એને મારે તમારા જીવનની અંદર લાગુ કરવાના છે. અને આ જે બીજો મહત્વનો તબક્કો જે રોજબરોજનો બની જાય છે તે કે આ રોજે રોજના જીવનની મારીને તમારી કાર્ય પદ્ધતિ બની જશે. કે રોજે રોજ માનવી જીવન પાપી સ્વભાવ હોવાને કારણે, પાપની આજુબાજુ રહેતા, જીવતા, ચાલતા હોવાને કારણે ઘણી બધી વખત મારા તમારાથી ભૂલો થઈ જાય છે. પરંતુ આ પવિત્રીકરણની પ્રોસેસની અંદર મારે ને તમારે રોજે રોજ આ સંદર્ભની અંદર વિચારવાનું છે, આ સંદર્ભની અંદર પ્રયત્ન કરવાનો છે અને જૂના માણસપણાને, જૂના જીવનને જાકારો આપીને નવા માણસપણાનો સ્વીકાર કરીને એ સંદર્ભની અંદર વિશ્વાસની યાત્રામાં પ્રભુની સહાયનો સ્વીકાર કરીને તેના પર આધારને ઢેલીને મારે ને તમારે વિશ્વાસની યાત્રામાં પવિત્રીકરણની એ પ્રક્રિયામાં આગળ ને આગળ ને આગળ જ વધવાનું છે, આગે કુછ કરવાનું છે. અને એ સંદર્ભની અંદર જ્યારે હું ને તમે કરીએ છીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા એના પરાક્રમે કરીને મને ને તમને એના સામર્થ્યથી ભરી દે છે. પ્રેરિતોના કૃતિની અંદર આપણે જોઈએ તે પ્રમાણે કે 50મા દિવસે પવિત્ર આત્મા તેના શિષ્યો પર પ્રભુ મોકલી આપે છે, એના પરાક્રમથી વેસ્ટિત થાય છે. અને પછી રોજે બરોજના જીવનમાં પ્રભુ પવિત્ર આત્મા રૂલ કરે છે, રાજ કરે છે, આગેવાની આપે છે. એ મારાના તમારા પાપમય જીવનને વધસ્તંભે ચડાવી દેશે અને મને ને તમને નવા જીવન તરફ આગળ ને આગળ લઈ જાય છે. એ રોમિયોના પત્રના 8મા અધ્યાયના 13મા વચનની અંદર એ લખવામાં આવ્યું છે. ન કેવળ એટલું, ઈશ્વરના વચનો માટેની આધીનતાનું એ કાર્યને, એ વલણ પ્રભુ મને ને તમને એના આત્માએ કરીને પૂરું પાડે છે. અને એ પ્રભુ પવિત્ર આત્માના ફળ મારાના તમારા જીવન અંદર આવે એ માટે પ્રભુ પવિત્ર આત્મા મને તમને સહાય તથા મદદ કરે છે. ગલાતીયોના પત્રના 5મા અધ્યાયના 22 અને 23મા વચનની અંદર એ પવિત્ર આત્માનું જે ફળ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ. અને ઈશ્વરની સેવા માટે આ બધી બાબતોને વપરાશમાં લઈને મારો તમારો ઉપયોગ કરવાનો એ ચાલુ છે. પવિત્રીકરણની આ પ્રોસેસમાં પ્રભુ રોજે રોજ મને તમને સહાય તથા મદદ કરીને મારો તમારો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે. બીજા પિતરના 3મા 3 અધ્યાયના 18મા વચનની અંદર લખ્યું છે, પણ આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ છો. ઈશ્વરની કૃપા અને જ્ઞાનમાં વધતા જવાનો આશીર્વાદ મને તમને મળે છે. જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો. એવું શિક્ષણ પણ પહેલા થેસલોનિકાના 3 અધ્યાયના 12મા વચનની અંદર આપવામાં આવ્યું છે. ને આ પવિત્રીકરણની પ્રક્રિયા છે. રોજે બરોજના જીવનની અંદર એક સમયે તમે જીવનની સોંપણી કરેલી, પણ એ તો શરૂઆત હતી. હવે તો રોજે રોજના જીવનમાં પવિત્રીકરણના અનુભવમાંથી મારે તમારે પસાર થવાનું છે. અને પ્રભુ પવિત્ર આત્મા મને તમને એની કૃપા આપે છે. પ્રભુ પવિત્ર આત્મા મને તમને તેનું સામર્થ્ય પૂરું પાડે છે, સહાય આપે છે, શક્તિ પૂરી પાડે છે અને સતત એ દિશામાં આગળ ને આગળ લઈ જાય છે. બીજા કોરિન્થીયોના 7મા અધ્યાયના 1 વચનની અંદર લખ્યું છે કે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીને
પોતે શુદ્ધ થઈને અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ, સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. અદ્ભુત અને અજાયબ જેવી ગાઈડલાઈન પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમે કરીને મને ને તમને મળે છે. એફએસના પત્રના 4થા અધ્યાયના 11 થી 14મા વચનની અંદર ફરી પાછું ઉત્તેજન આપતા કહે છે કે સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે ઈશ્વરે કેટલાક પ્રેરિતો, પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો, ઉપદેશકો આપ્યા. આમાં મારીને તમારી પસંદગી પ્રભુ એના મહિમાને માટે કરે છે. આવા જુદા જુદા સેવા કાર્યોને માટે પ્રભુ મને તમને અલગ કરે છે. પવિત્રીકરણની પ્રોસેસમાં લઈ જઈને મને તમને અલગ કરે છે, મારો તમારો ઉપયોગ કરે છે. અને ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત કરીએ. અને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની હદે પહોંચીએ. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચવા સુધી મને ને તમને પ્રભુ આ રોજે બરોજના પવિત્રીકરણના આશીર્વાદિત અનુભવની અંદર લઈ જાય છે. અને તેથી કરીને પાઉલ પ્રેરિત ફિલિપીના પત્રના 3 અધ્યાયના 12મા વચનની અંદર કહે છે કે જાણે હું બધું સંપાદન કરી ચૂક્યો છું એવું નહીં, બધું મને આવડી ગયું છે એવું નહીં, આ બધામાં જ હું એક્સપર્ટ થઈ ગયો ને હું પવિત્ર થઈ ગયો ને બસ હું નો. પાઉલ પ્રેરિત કહે છે કે એવું નહીં. પવિત્રીકરણનો અનુભવ એ રોજે રોજનો અનુભવ, અને એ સંદર્ભમાં હું સતત એ દિશામાં આગળ ધસું છું. ફિલિપીનો પત્ર 3 અધ્યાય 12મા વચનની અંદર એ અદ્ભુત અને અજાયબ જે રીતે આપવામાં આવ્યું છે. અને આ બીજો તબક્કો છે જે રોજે બરોજના જીવનનો જે પ્રેક્ટિકલ જે સ્ટેજ છે તે છે. મારે ને તમારે ખ્રિસ્તી વિશ્વાસની યાત્રામાં રોજે રોજના એ વિશ્વાસની યાત્રામાં અને પવિત્રીકરણના અનુભવની અંદર આગળ વધવાના અનુભવમાં આગળ જ વધવાનું છે. અને એ સેન્ટિફિકેશનનો એટલે કે પવિત્રીકરણનો બીજો તબક્કો છે. પરંતુ અગેન અહીંયા આ પવિત્રીકરણની પ્રક્રિયા પૂરી થતી નથી. આ પવિત્રીકરણની પ્રક્રિયાનો અંત કોઈ એક જગ્યાએ આવે છે કે જ્યાં એની સંપૂર્ણતાની પાયરીએ હું અને તમે પહોંચી જઈએ છે. અને એ આ પવિત્રીકરણની પ્રોસેસનો અથવા તો એના જે મેથડ્સ છે અથવા તેની જે પદ્ધતિઓ છે એનો ત્રીજો સ્ટેજ હોઈ શકે, અને તે છે પરફેક્ટેડ સ્ટેજ. ત્રીજો તબક્કો એ પરફેક્ટેડ સ્ટેજની વાત. પહેલો પોઝિશનલ સ્ટેજ, બીજો પ્રેક્ટિકલ સ્ટેજ, અને ત્રીજો એ પરફેક્ટેડ સ્ટેજ કે જેમાં 1 કોરિન્થીયના 13મા અધ્યાયના 10મા વચનની અંદર લખવામાં આવ્યું છે બહુ સ્પષ્ટપણે કે જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે. એ પવિત્રીકરણની રોજબરોજની અનુભવની એ વિશ્વાસની યાત્રામાં ઘણી બધી વખત હું અને તમે થાપ ખાઈ જઈએ, ઘણી બધી વખત હું અને તમે અટકી જઈએ, થંભી જઈએ, પડી પણ જઈએ, પતિત પણ થઈ જઈએ. પરંતુ એ પ્રોસેસની અંદર મારે ને તમારે ઈશ્વરની સહાયથી આગળ જ વધવાનું છે. પણ એક તબક્કો આવશે કે જ્યાં એની સંપૂર્ણતા આવશે અને ત્યાં મારી તમારી બધાની અપૂર્ણતા જતી રહેશે. We have been saved from the guilt and penalty of sin. એ પાપનું જે ચોક્કસ પ્રકારની પેનલ્ટી છે, શિક્ષા છે, એનું જે ગિલ્ટ છે એમાંથી મને તમારો છુટકારો થયો છે. યસ, and are being saved from the power of sin. અને એ પાપનું જે પરાક્રમ છે એમાંથી પણ મારાનો તમારો છુટકારો થઈ રહ્યો છે ઈશ્વરની સહાયથી, પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમે કરીને. પણ eventually and ultimately we will be saved from the very presence of sin. પાપની ઉપસ્થિતિમાંથી મારોનો તમારો સંપૂર્ણપણે છુટકારો થશે. અને પાપની ઉપસ્થિતિમાંથી સંપૂર્ણ છુટકારો આપણને જ્યારે પ્રભુને આપણે જોઈશું, રૂબરૂ જોઈશું ત્યારે, અથવા તે આવશે ત્યારે આપણને જોવા મળશે. અને એમાંથી સંપૂર્ણપણે છુટકારો આપણને મળશે. પહેલા થેસલોનિકના 3 અધ્યાયના 13મા વચનની અંદર, હિબ્રુઓનો પત્ર 9મો અધ્યાય 28મી કલમની અંદર, પહેલો યોહાન 3:2, યહુદાનો પત્ર તેની 21મી કલમ, આ બધા રેફરન્સીસ મને તમને એ દર્શાવે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને હું અને તમે તેને જોઈશું ત્યારે સંપૂર્ણતાનો તબક્કો અને સ્ટેજ આ પવિત્રીકરણનો મને તમને જોવા મળશે. ને
ત્યારે there will be no further possibility of sinning after that. અને તે તબક્કા પછી મારો તમારો જે પાપ કરવાનું જે વલણ છે ત્યાં સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. હવે ત્યાં આગળ કોઈ શક્યતા રહેશે નહીં. રેવલેશન 22:11 ની અંદર. અને ત્યાર પછી the body of the believer will then be glorified. રોમી 8 અને 23, ફિલિપીનો પત્ર 3:20 પ્રમાણે કે જે મારું ને તમારું વિશ્વાસીનું જે શરીર છે તે મહિમાવંતા શરીરની અંદર આગળ વધશે ને એ બોડી ઓફ ધ બિલીવર વિલ બી ગ્લોરીફાઈડ. આ આશીર્વાદિત તબક્કાની અંદર હું અને તમે આગળ વધી શકીશું. આ 3 તબક્કા, આ 3 સ્ટેજ, આ 3 પદ્ધતિ મને અને તમને સેન્ટિફિકેશનની આખી પ્રોસેસમાં આગળ લઈ જાય છે. તો એક તબક્કે શરૂ થાય છે, પછી રોજે રોજના જીવનની અંદર હું અને તમે પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમે કરીને પવિત્રીકરણના અનુભવની અંદર આગળ વધવાનો યત્ન કરીએ છીએ. અને એક તબક્કો એવો આવશે કે જ્યાં હું અને તમે પ્રભુને જોઈશું અને એ મારો તમારા પવિત્રીકરણનો એ પરફેક્ટ સંપૂર્ણતાનો એ અંતિમ તબક્કો બની જશે. અને આ 3 જે પદ્ધતિ અથવા તો મેથડ્સ જે હું અને તમે જોઈ શકીએ છીએ, પહેલું હતું એ પોઝિશનલ સ્ટેજ હતો, બીજો એ પ્રેક્ટિકલ સ્ટેજ હતો અને ત્રીજો એ પરફેક્ટેડ સ્ટેજ હતો. અને આ 3 સ્ટેજ પસાર થયા બાદ કદાચ કોઈકને પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ પવિત્રીકરણની જે ખાસ આશીર્વાદિત જે અનુભવની જે યાત્રા છે એમાં હું અને તમે આજે ને હવે પછી કેવી રીતે આગળ વધી શકીએ? બહુ જેન્યુઅન પ્રશ્ન. અને એ સંદર્ભની અંદર પણ આ ત્રીજો અને છેલ્લો મહત્વનો પોઈન્ટ આપની સાથે શેર કરવા માંગુ છું. ધ મીન્સ ઓફ સેન્ટિફિકેશન, પવિત્રીકરણના માધ્યમો. અને બાઇબલની અંદર એના વિશે બહુ જ અદ્ભુત ઝેર જેવું સવિસ્તૃત શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. આ સમય નથી કે એક પછી એક બહુ ઊંડાણમાં હું આપને લઈ જાઉં. સમયની મર્યાદાની અંદર આમાં પણ હું આપને બાઇબલ રેફરન્સીસ આપીને અમુક મહત્વના જે વિચારો અને જે માધ્યમો, જે મીન્સ જે મને ને તમને આપવામાં આવે છે એ આપની સાથે હું શેર કરવા માગું છું. પહેલી જે વાત જોઈ તે મિનિંગ ઓફ ધ સેન્ટિફિકેશન, બીજું the methods of the sanctification, the third one is the means of sanctification, પવિત્રીકરણના માધ્યમની વાત. અને એમાં જો સૌથી પહેલું 2 મહત્વના માધ્યમો જોવા મળે. પહેલું તે તો ઈશ્વર પોતે, ઈશ્વર પોતે કે જે મારાના તમારા જીવનમાં અંગત રસ લે છે, જે મારીને તમારા પર પ્રેમ કરે છે, કાળજી રાખે છે. યોહાન 3:16 એ બહુ અદ્ભુત અને ઝેર જેવું માધ્યમ વૈશ્વિક સ્તરે સર્વ કોઈને હૈયે ને હોટે હોય એ કલમ મારફતે જણાવી દીધો છે કે એના પ્રેમે કરીને, એના બલિદાને કરીને, એના એ સેક્રિફાઈસના કારણે મને ને તમને એ પાપમય જીવનમાંથી મુક્તિ મળે છે અને એ પવિત્રીકરણના અનુભવની અંદર આવવાનો આશીર્વાદિત અવસર મળે છે. અને આ પવિત્રીકરણની પ્રક્રિયાની અંદર ટ્રાયન ગોડ એટલે કે ત્રિએક ઈશ્વર એનું આશીર્વાદિત કાર્ય કરવાનું ચાલુ રાખે છે. એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, એ 3 રેફરન્સીસ મારી પાસે બહુ જ બધા છે. કદાચ કોઈ જગ્યાએ જરૂર પડશે તો હું ક્લિપમાં મૂકીશ. પરંતુ એ ત્રિએક ઈશ્વર એ પહેલું એ માધ્યમ બની જાય છે કે જે મને ને તમને પવિત્રીકરણના અનુભવની અંદર આજે ને હવે પછી પણ રોજે રોજ લઈ જઈ શકે તેમ છે. ઈશ્વર પિતા એ મારા તમારા પર પ્રેમ કરીને અને એકાકી જેને દીકરાને મોકલી આપ્યા અને એના દીકરાએ આજે મારા તમારા જીવનમાં કાર્ય કરવાને માટે એના પવિત્ર આત્મા મારા તમારા પર મોકલી આપીને એનું કાર્ય કરે જ છે. જુદી જુદી રીતે એનો આત્મા મારી તમારી સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખે છે. અને આઈ એમ શ્યોર દેટ યુ વિલ ઓલ અગ્રી વિથ મી કે પ્રભુ પવિત્ર આત્મા આજે પણ તેનું કાર્ય કરવાનું સતત ચાલુ રાખે છે. આ તો પહેલું માધ્યમ કે ઈશ્વર પોતે. બીજું હું અને તમે જ, બીજું હું અને તમે જ એટલે કે માણસ. ઈશ્વરે માણસને પણ એટલી બધી આશીર્વાદિત વ્યવસ્થાઓ એ માધ્યમના સંદર્ભની અંદર પૂરી પાડી છે કે જેથી કરીને હું અને તમે પવિત્રીકરણના અનુભવની અંદર રોજે રોજ પસાર થઈને આગળ જઈ શકીએ. એમાં જે સૌથી પહેલી વાત મારે ને તમારે જે કરવાની રહેશે તે એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ. એ તો મારે ને તમારે જ કરવો પડશે, આનો કોઈ પર્યાય નથી. અને એ મહત્વની વાત પ્રેરિતોના કૃત્યના 26મા અધ્યાયની 18મી કલમની અંદર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો જે વિશ્વાસ છે એ પહેલું પગથિયું બની જશે મારા તમારા જીવનનું. એ પવિત્રીકરણમાં વધુ દ્રઢ અને વધુ મજબૂત બનીને એનો આનંદ અને આશીર્વાદ મેળવીને આગળ વધવાનું. અને એ ખ્રિસ્ત પરનો વિશ્વાસ જેટલો દ્રઢ ને જેટલો વધારે મજબૂત હશે એટલા વધારે આશીર્વાદિત રીતે પવિત્રીકરણના અનુભવની અંદર હું અને તમે આગળ વધી શકીશું.
જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓના જીવન વધારે દ્રઢ, વધારે મજબૂત બને છે, સલામત બને છે, સ્થિર બને છે અને એ ગમે તેવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ થકીને સહાય થકી તે આગળ વધી શકે તેમ છે. તેથી કરીને મિત્રો, જે પહેલી વાત મને ને તમને અહીંયા ઉત્તેજનના ભાગ સ્વરૂપે શીખવા મળી હતી કે આવો આપણે સાથે મળીને ઇવન આ અઘરી કોરોનાની પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં દ્રઢ બનીને એ પવિત્રીકરણની પ્રક્રિયામાં આગળ ને આગળ વધવાનું ચાલુ જ રાખીએ. બીજી જે મહત્વની વાત છે તે પવિત્રતાના ધોરણો હાંસલ કરવાની વાત. કોઈ સંપૂર્ણ છે ને પવિત્ર જ છે એવું માની લેવાની જરૂર નથી, પરંતુ ધીમે 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 મારે ને તમારે એ પવિત્રતાના ધોરણોમાં ફોકસ કરીને આગળ વધવાનું છે, યત્ન કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. બીજા કોરિન્થીયોના 7મા અધ્યાયના પહેલા વચનની અંદર 12મા હિબ્રુના પત્રના 12મા અધ્યાયની 4થી કલમની અંદર જેવું લખ્યું છે તે પ્રમાણે કે સર્વની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહીં તેના ધોરણે તમે ચાલો. આ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે, આ રોડ મેપ આપવામાં આવ્યો છે, આ અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવ્યું છે કે જે કોઈ માણસ પ્રભુને જોવા માગે છે એણે પવિત્રતાના ધોરણો એના જીવનની અંદર સંપાદન કરવા પડશે. અને તેથી કરીને આ બીજું માપદંડ મારે તમારા માટે માધ્યમ થકી બની રહેશે તે એટલું જ કે એ પવિત્રતાના ધોરણો પ્રમાણે મારે તમારે જીવવાનો યત્ન કરવો પડશે. બોલવું સહેલું છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અને વિશ્વાસની યાત્રામાં એને વિશ્વાસ સહિત ઈશ્વરની સહાય અને સામર્થ્ય થકી રોજે બરોજના જીવનની અંદર એ પ્રયત્ન મારે તમારે કરવો જ રહ્યો. વી હેવ નો ઓલ્ટરનેટિવ. ત્રીજી જે માધ્યમની વાતનો ઉલ્લેખ પ્રભુના વચનો થકી આપવામાં આવે છે તો ઈશ્વરના જીવંત વચનોનો અભ્યાસ. પ્રભુનું વચન મને તમને આપવામાં આવ્યું છે. એ પ્રભુના વચનોની અંદર પ્રભુએ એની ઈચ્છા અને એની યોજનાઓ જાહેર કરી છે. એ વચનની અંદર લખ્યું છે પહેલા થેસલોનિકીના 4થા અધ્યાયના 3જા વચનમાં, કારણ કે ઈશ્વરની ઈચ્છા એવી છે કે તમારું પવિત્રીકરણ થાય. ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની ઈચ્છાઓને પ્રભુના વચનોની અંદર રિવીલ કરવામાં આવે છે. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. એ જીવંત વચનો કે જે બે ધારી તલવાર કરતાં વિશેષ તીક્ષ્ણ છે, એ વચનો કે જે હથોડા સમાન છે, એ વચનો કે જે અરીસા સમાન છે, એ વચનો કે જે દીવડા સમાન છે, એ વચનો કે જે મારીને તમારી સાથે વાતને વ્યવહાર કરે છે, ઠપકો આપે છે, ચેતવણી આપે છે, હિંમત આપે છે, દિલાસો આપે છે, પ્રેરણા આપે છે, પડકાર આપે છે, ચેતવણી આપીને મનને તમને સાચવી લે છે, ઇન્સ્પાયર કરે છે, મોટિવેટ કરે છે. એ વચનો જે મનને તમને આપવામાં આવે છે એનું વાંચન, એનું મનન, એનું ચિંતન અને એનું પાલન મારે તમારે કરવું રહ્યું. આ ત્રીજું માધ્યમ છે કે જેના થકી હું અને તમે પવિત્રીકરણની પ્રોસેસમાં સરળતાથી આગળ વધી શકીએ તેમ છે. ગઈકાલે જ મારા પર મારા એક મિત્રનો યુએસએથી જે મેસેજ આવ્યો હતો કે એણે એક ચિત્ર મૂકેલું ને એના બાઇબલનું એ કવર એણે ત્યાં મૂકેલું ને બાઇબલના પહેલા પેજ ઉપર અલગ અલગ તારીખ લખેલી ને એ તારીખમાં પછી એની સહી કરેલી કે ભાઈ આજે એક વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, એવા જુદા જુદા તારીખોમાં લખી તે પ્રમાણે એણે 25 વખત બાઇબલનું વાંચન કર્યું. 25 વખત બાઇબલનું વાંચન. માનવી જીવન યાત્રામાં, ખ્રિસ્તી વિશ્વાસની યાત્રામાં, પવિત્રીકરણની આશીર્વાદિત એ મુસાફરીમાં અને એ અનુભવમાં આગળ વધવાને માટે મારે ને તમારા માટે પ્રભુનું વચનનું વાંચન બહુ જ મહત્વનું બની જાય છે. રોજે રોજના જીવનની અંદર પ્રભુના વચનોનું વાંચન મને તમને આશીર્વાદિત ઝોનમાં લઈ જઈ શકે તેમ છે. ચોથી જે માધ્યમની વાત અત્યારે હું આપની સાથે શેર કરવા માગું છું તે ધ ડિવાઇનલી ઇન્સ્ટિટ્યુટેડ મિનિસ્ટ્રી. એનો અર્થ કે એક દૈવી સ્વરૂપની જે મિનિસ્ટ્રી જે ચર્ચના માધ્યમ થકી પ્રભુએ મને તમને સોંપી છે. એ ચર્ચ પ્રભુ મને તમને પવિત્રીકરણની અંદર વૃદ્ધિને વિકાસમાં મારા માટે એમાં રહેલો આશીર્વાદ મેળવવાને માટે એ ચેનલ બની જાય છે, માધ્યમ બની જાય છે. અને મારી સાથે તમે સંમત થશો કે જેઓ ચર્ચની અંદર આવે છે, જેઓ ચર્ચની સંગતિની અંદર જોડાયેલા છે, તેઓને જીવનમાં હંમેશા આશીર્વાદો જ મળ્યા છે. આશીર્વાદો જ મળ્યા છે. ચર્ચની સંગતનો કોઈ પર્યાય નથી. ગમે તેવા સંજોગો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ઇવન પ્રશ્નો પણ હોય, બની શકે, પરંતુ ચર્ચની સંગતનો કોઈ પર્યાય નથી. અને આ ચર્ચની સંગત મને ને તમને પવિત્રીકરણની એ એફએસસીના પત્રના 4થા અધ્યાયના 11થી 15મા વચનની અંદર, પહેલા થેસલોનિકીના 3 અને 10મા વચનની અંદર તમને મને એ સંદર્ભમાં વધુ અભ્યાસ કરવા મળી શકે તેમ છે. સો ફ્રેન્ડ્સ,
આ બાઇબલ સ્ટડી પવિત્રીકરણના સંદર્ભમાં ઉત્તેજન આપતા મને અને તમને એના માધ્યમોનો ઉપયોગ કરતા કહેવા માગે છે કે ચર્ચની સંગત એ બહુ જ મહત્ત્વની છે. એના ભોગે હું અને તમે આગળ વધી શકીશું નહીં. અને તેથી કરીને આ પવિત્રીકરણના બાઇબલ સ્ટડીના અભ્યાસના ભાગ સ્વરૂપે આવો એ સંદર્ભમાં પણ આત્મતપાસ કરીએ. 5મી ને છેલ્લી વાત કહીને હું બંધ કરવા માંગુ છું એટલું જ છે, ધ ડેફિનેટ સરેન્ડર ઓફ ધ લાઈફ અનટુ ધ લોર્ડ ઓલમાઇટી. જીવનનું સંપૂર્ણપણે સમર્પણ ઈશ્વરને કરીએ એ અંતિમ માધ્યમ. દેટ ઇઝ અગેન મારાને તમારા હાથમાં છે. કોઈ મને તમને બળજબરી કરી શકે નહીં, કોઈ મારાને તમારા પર ફોર્સ કરી શકે નહીં. જીવનની સોંપણી એ પ્રભુ પવિત્ર આત્મા મારા તમારા જીવનમાં કાર્ય કરે એના પરિણામ ભાગ સ્વરૂપે હું અને તમે નિર્ણય લઈએ છીએ. નિર્ણય લઈને જીવનની સોંપણી ઈશ્વરને કરીએ છીએ અને આ આહ્લાદક ને આશીર્વાદિત જે અનુભવ જે છે એ મને તમને પવિત્રીકરણની એ પ્રક્રિયાને વધારે ફળવંત અને આશીર્વાદિત બનાવી શકે તેમ છે. 5 જુદા જુદા માધ્યમો માણસની પાસે એટલે કે મારીને તમારી પાસે ઈશ્વરે જે સોંપ્યા છે. ફેથ ઇન ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ, પવિત્રતાના ધોરણે આગળ વધવાની મારીને તમારી તૈયારી, પ્રભુના વચનોનો અભ્યાસ કરવાની વાત, મંડળી સાથેની સંગતની વાત અને જીવનોના સમર્પણની વાત. અને આ 3 ઈશ્વર પોતે ને 5 માધ્યમો જે માણસને આપવામાં આવે છે એ મારા તમારા માટે મીન્સ બની જાય છે. અને તેથી કરીને આજના આશીર્વાદિત દિવસે આ 3 મહત્વની વાતો સમજીને પવિત્રીકરણનો જે સિદ્ધાંત છે એને સમજવાનો યત્ન કરીએ અને પ્રભુ એમાં મને તમને સહાય તથા મદદ કરે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. પહેલી વાત જોઈ હતી તે તો મિનિંગ ઓફ ધ સેન્ટિફિકેશન, પવિત્રીકરણનો અર્થ અથવા તો વ્યાખ્યા. બીજી બાબત જોઈ તે તો મેથડ્સ ઓફ ધ સેન્ટિફિકેશન, એ પવિત્રીકરણની એ પદ્ધતિઓ અથવા તો પ્રક્રિયા અને એના જે 3 જુદા જુદા સ્ટેજ જે જોયા તે પોઝિશનલ સ્ટેજ આપણે જોયું, ત્યારબાદ પ્રેક્ટિકલ સ્ટેજ જોયું, ત્યારબાદ પરફેક્ટેડ સ્ટેજ આપણે જોયું અને ત્યારબાદ છેલ્લી વાત જે આપણે જોઈ તે એ કે મીન્સ ઓફ ધ સેન્ટિફિકેશન, પવિત્રીકરણના એ માધ્યમો. અને એમાં પણ ઈશ્વર પોતે અને ઈશ્વરે માણસને જે 5 જુદા જુદા માધ્યમો આપ્યા છે એનો આપણે અભ્યાસ કરી જોઈએ. પ્રભુ આ બધી વાતો સમજવાના માટે મને પહેલાં અને ત્યારબાદ આપને આ પણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો આજથી હવે પછી જીવીએ ત્યાં સુધી પવિત્રીકરણના રોજે બરોજના અનુભવની અંદર ઈશ્વરની સહાય અને ઈશ્વરના સામર્થ્ય થકી પ્રભુ પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા આપણે આગળ વધતા જઈએ, એમાં રહેલો આનંદ અને આશીર્વાદ મેળવીએ અને હું અને તમે જ્યાં જઈએ ત્યાં એ આનંદ અને આશીર્વાદના જ્વાળાના ફેલાવનારા ઈશ્વરના પ્રિય અને ઉપયોગી એવા પાત્રો બની રહીએ એ માટેની આશીષ પ્રભુ મને અને તમને આપે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, જુદી જુદી રીતે તમે મારી સાથે વાતને વ્યવહાર કરો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્રીકરણના વિષયના સંદર્ભમાં તમારા વચનો થકી જે શિક્ષણ તમે અમને આપ્યું છે તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ વિષય અને આ અભ્યાસના અંતે ફરી એકવાર સ્વેચ્છાએ નવેસરથી તમને પસંદ પડે તેવું રોમી 12:1-2 પ્રમાણે જીવતું, પવિત્ર અને તમને પસંદ પડે તેવું અર્પણ સ્વેચ્છાએ અમે તમારી પાસે લાવીએ છીએ. તેનો તમે સ્વીકાર કરો અને પ્રભુ તમારી સેવાને માટે અને તમારા મહિમાને માટે એ પવિત્રીકરણની પ્રોસેસમાં તમે અમને દિન પ્રતિદિન વૃદ્ધિને વિકાસ પમાડીને અમારો ઉપયોગ કરો એવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુને માંગીએ છીએ અને તમે સાંભળોનો સ્વીકાર કરો. આમેન. हे मसीह तुमसे फरमान करूं, हे मसीह तुमसे फरमान करूं, अपने जिस्म को कुर्बान करूं, अपने जिस्म